મહામંથનમાં આજે બે મુદ્દા પર ચર્ચા કરવી છે। એક સાંસદ કે જેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે એના પર પણ, અને બીજી વાત સરકારી કર્મચારીઓ, એને લઈને પણ વિસ્તારથી વાત કરીશું। પરંતુ ભરૂચના સાંસદ, એમને પત્ર લખવાની શા માટે જરૂર પડી? ભરૂચની દૂધધારા ડેરીની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ચૂંટણી પહેલા જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપો લગાવ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો અને તેમને કહ્યું કે જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે, ભ્રષ્ટ તત્વોને પ્રોત્સાહન મળે છે, અને એ પણ લખ્યું કે દાદાગીરી કરનારા લોકો જેમને આગળ વધારવામાં આવે છે। આ વાતો તેમના દ્વારા એ પત્રમાં લખવામાં આવી। સૌથી મોટો ખુલાસો તો એમણે દૂધધારા ડેરીના ઉમેદવાર પ્રકાશ દેસાઈને લઈને કર્યો છે। સાંસદનો આક્ષેપ છે કે પ્રકાશ દેસાઈ એ ડેરીમાં 1 લીટર પણ દૂધ નથી ભરાવતા અને તેમ છતાં રાજકીય દબાણ હેઠળ એમની ઉમેદવારી નોંધાઈ ગઈ છે। હવે આ માત્ર ઉમેદવારીની લાયકાત પર પ્રશ્ન નથી ઉઠાવતું, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર પારદર્શિતા પર સવાલો ઉભા થાય છે। જો એમના આક્ષેપ મુજબ 1 લીટર પણ દૂધ નથી ભરાવવામાં આવતું રાજકીય દબાણ, તો એ કયું રાજકીય દબાણ છે? કયા એવા વ્યક્તિઓ કે જેમનો અહીંયા ચાલે છે? અનેક સવાલો આ વાતને લઈને અહીંયા ઉઠી રહ્યા છે। વસાવાનો પત્ર એ માત્ર દૂધધારા ડેરી પૂરતો મર્યાદિત નથી। એમણે નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના કૌભાંડનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે। જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટ તત્વોને બચાવવાનો આરોપ તેમણે મૂક્યો। ઝઘડિયા એપીએમસીના માળખા અંગે પણ સાંસદે નારાજગી વ્યક્ત કરી છે। હવે ત્યાં તેમનો આક્ષેપ છે કે પ્રકાશ દેસાઈની ટીમે જિલ્લા કે પ્રદેશ સ્તરે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર આખું માળખું ઊભું કરી દીધું છે। ત્યારે આ પત્રથી દૂધધારા ડેરીની ચૂંટણી વધુ વિવાદાસ્પદ બની છે। એક સવાલની સાથે આ મહામંથન કરવું છે કે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે, આક્ષેપો પાછળનું સત્ય શું છે? શા માટે આ પ્રકારની નારાજગી આવી છે ભાજપ સાંસદની? દૂધધારા ડેરીના ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક વિવાદ। દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદે કેમ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા? સવાલ એ પણ કે સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના લગાવેલા આરોપો, એ આરોપ પાછળનું સત્ય શું છે? બીટીપીમાંથી આવેલા લોકોને વધારે મહત્વ અપાય છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં। ત્યારે ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી પહેલા સાંસદ મનસુખભાઈ વસાવા, કે જેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે મનમાની કરવામાં આવી છે, જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા છે, અને નામ જે આપવામાં આવ્યું એક આખું માળખું ઊભું કરી દેવામાં આવ્યું છે। આ બધા જ આક્ષેપો શા માટે તેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે? તમામ સવાલોના જવાબ એમની પાસેથી મેળવીશું, કારણ કે આવનારા સમયમાં ચૂંટણી અને એ પહેલા એક સાંસદનો આ રીતે પત્ર, અને એ પણ ભાજપના જ વ્યક્તિ સાથે, એટલે આંતરિક વિખવાદ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા જોડાયા છે। મનસુખભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। મનસુખભાઈ, આ તમામ સવાલો, મારો પહેલો સવાલ આપને રહેશે કે મનસુખ વસાવા એ પોતાના આગવા અંદાજના કારણે જાણીતા છે। અધિકારીનો ઓધડો લેવો હોય તો પણ સાંસદ તરીકે કોઈની શરમ ન ભરે એ મનસુખ વસાવાને આજે સહકાર ક્ષેત્રમાં બોલવાની જરૂર કેમ પડી? અવાજ આવી રહ્યો છે આપ સુધી? જો પહેલા તો બેન હું એક સ્પષ્ટતા કરું કે હું કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય કે પ્રજાના હિતનો કોઈ પણ મુદ્દો હોય, બાબત હોય, તેમાં સ્પષ્ટ બનું, એમાં અધિકારી હોય કે એમાં પાર્ટીમાં પણ જે જયારે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, અને અમારી સરકાર એક પારદર્શક વહીવટ આપી રહી છે, તો આ ફોલો કરવાની અમારી પણ જવાબદારી છે। એટલે આવું ક્યાંક ને ક્યાંક એવું અમને લાગે કે અહીંયા બોલવાનું છે ત્યાં બહુ સ્પષ્ટ બોલું છું। હવે વાત સહકારી, આજે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આખા દેશ અને સહકારી ક્ષેત્રે મજબૂતાઈથી એટલું આગળ વધારી રહ્યા છે, અને સહકારી ક્ષેત્રમાં એક શુદ્ધિકરણ પણ લાવવાના એમના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો છે, નવા સફળ જઈ રહ્યા છે। તો મારા મત વિસ્તારની અંદર સહકારી સંસ્થાઓમાં પણ પારદર્શક વહીવટ હોવો જોઈએ, શુદ્ધિકરણ સહકારી સંસ્થામાં હોવું જોઈએ। જે પશુપાલકોની જે સંસ્થા છે દૂધધારા ડેરી, ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાની, એમાં ચૂંટણી આવી છે, તો આ ચૂંટણીની અંદર જે પણ કોઈક
ડિરેક્ટરો આવે એ પાર્ટી મેન્ડેટ આપીને આવે કે જે પણ રીતના આવે તે એ એવા ડિરેક્ટરો હોવા જોઈએ કે જે ખરેખર પશુપાલકો હોવા જોઈએ, દૂધ ઉત્પાદકો હોવા જોઈએ, એનું દૂધ ડેરીમાં અમુક જે ડેરીના નિયમનો કરે એ પ્રકારે દૂધ જતું હોવું જોઈએ. જ્યારે એક પ્રકાશ દેસાઈ બીટીપી માંથી જે ભાજપમાં આવેલા છે એના ગામના ડેરીમાં ના બદલે બીજી બાજુની ગામની ડેરીમાંથી એ સભાસદ વતી ત્યાં નામ પ્રપોઝ કરાવે છે ડિરેક્ટર તરીકે અને એનો ઉમેદવાર બને છે અને આજે પાર્ટી એને મેન્ડેટ આપ્યું છે. તો આની સામે મને વાંધો છે કે ભાઈ જિલ્લા પ્રમુખ તરીકે પ્રકાશ મોદી તમારે આ જોવું જોઈએ કે જિલ્લાના પ્રમુખ તરીકે અમને જિલ્લા સંકલનને અમને પણ પૂછવું જોઈએ. એ જ રીતના એમને ઝઘડિયા એપીએમસીમાં આજ પ્રકાશ દેસાઈએ જે આખી બોડી બનાવી એમાં પણ તાલુકાને પણ ના પૂછ્યું અને જિલ્લાને પણ ના પૂછ્યું, સંસદ સભ્યો અમને પણ ના પૂછ્યું. બાકી પાર્ટીની એવી પરંપરા છે કે ભાઈ જિલ્લા સંકલનમાં આની ચર્ચા થવી જોઈએ અને એપીએમસી જેટલી મોટી સંસ્થાની અંદર એકલા ઘર બેઠા અને પોતાના અંગત માણસોને જે મળતિયા અને જે ભ્રષ્ટાચાર કરી શકે એવા લોકોને તમે ગોઠવી દો અને એમાં એના સુપુત્ર પ્રકાશભાઈ દેસાઈના સુપુત્રને વાઇસ ચેરમેન બનાવ્યો છે. તો આ બધું એપીએમસીમાં પણ એમના જ માણસો ને આ બધું ડેરી છે તે ડેરીમાં પણ પોતે ડિરેક્ટર અને તે નિયમનો આખો ઉલ્લંઘન કરીને આવો છો. તો આની સામે ઘણા બધા કાર્યકર્તા મને રજૂઆત કરી તો સ્વાભાવિક છે કાર્યકર્તાઓ તે માટે બોલવું પડે. આજે ડેરીમાં સારા લોકો જાય અને દૂધ ઉત્પાદકો કેટલી મહેનત કરીને એને ડેરીને દૂધ આપતા હોય તો એમાં ક્યાંય ભ્રષ્ટાચાર થવો નહીં જોઈએ. ને અમે સરકાર પારદર્શક વહીવટને માને છે અને માનનીય અમિત શાહ સાહેબ આજે સહકારી ક્ષેત્ર થકી છેવાડાના વ્યક્તિ સુધી રોજગારી મળે એવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરતા હોય અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે તો ખૂબ સરકાર ધ્યાન આપતી હોય છે. પશુપાલનનું ક્યાંય શોષણ થવું ના જોઈએ. એનું જે રીતના એને જે વળતર મળવું જોઈએ, જેને ભાવ મળવા જોઈએ તે રીતના એને મળવા જોઈએ. બાકી આવા પ્રકાશ દેસાઈ જેવા એની હિસ્ટ્રી આખી આવી છે તોફાની ગુંડા તત્વો એની સાથે આખી ટોળકી જનતા કા રાજ આખું એ ચલાવે છે એનો છોકરો અને જે તોફાન જ કરે જનતા કા રાજ. આવા લોકો જો સત્તામાં આવી જાય તો ડેરીને ઉથલ પાથલ કરી નાખે છે. તો એના માટે મેં જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે કે ભાઈ તમે પ્રદેશનો તમે જાણો કે પ્રદેશવાળાને ખબર નથી કોણ કેવો છે પણ જિલ્લાના લોકોને ખબર છે એટલે જિલ્લા પ્રમુખને ખબર છે એટલે ઉલ્લેખ કરીને મેં પૂર્વ પ્રમુખ મારુતિસિંહનો પણ મેં ઉલ્લેખ કર્યો છે કે મારુતિસિંહ પૂર્વ પ્રમુખ તરીકે આ લોકો બધાને એક્ઝેસ કરે ને તે જ માર્ગે તમે ચાલી રહ્યા છો. તો આ જે પાર્ટીના જે મૂલ્યો છે એ ખતમ થઈ રહ્યા છે કે સર્વસંમતિથી તાલુકા જિલ્લાના લોકો અને આગેવાનોને વિશ્વાસમાં લઈને આ બધી ચર્ચા કરવી જોઈએ અને જે નામો ડિરેક્ટરમાં મોકલવાનું હોય કે એપીએમસી રચના કરી હતી બનાવી જોઈએ. તો આ બધું એ પોતાના મનમાની કરે છે. જેમ પ્રકાશ દેસાઈ ટ્રાઇબલ પાર્ટીમાં હતા, બીટીપીમાં હતા અને પોતે એકહત્તુ શાસન ચલાવતા હતા એવું ભાજપમાં ચલાવવા માંગે છે. ભાજપમાં અમે ક્યારે આવું ચલાવી લેવા દઈએ નહીં. ઠીક છે મનસુખભાઈ, હવે આપની પાસેથી એ પણ જાણવું કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના આંતરિક વિખવાદનો આરોપ તમે લગાવ્યો છે, એના માટે તમે જવાબદાર કોને માનો છો? તમે જવાબદાર કોને ગણી રહ્યા છો? જો એના માટે જવાબદાર તો અમારા જિલ્લાના આગેવાનોને જવાબદાર ગણું કે ખોટા લોકો આવી જાય તો નારાજગી લોકોમાં ઉભી થાય. મને પણ અનેક લોકો દૂધ ઉત્પાદક ક્ષેત્રે કામ કરનારા લોકો, સહકારી ક્ષેત્રમાં કામ કરનારા લોકો, પાર્ટીના જૂના લોકો મને ખૂબ રજૂઆત કરે. પછી મારે આ વાત તો મારે પ્રદેશ પ્રમુખને પહોંચાડતા પહેલા જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરવું પડે અને જિલ્લા પ્રમુખની ફરજ છે કે આખી સ્થિતિ જે પ્રજાની નારાજગી છે કે પછી કાર્યકર્તાની નારાજગી છે એને સાંભળવું જોઈએ ને એ વાત ઉપર પ્રદેશમાં પહોંચાડવી જોઈએ. બાકી પ્રદેશના લોકોને શું ખબર કે કોણ શું છે? તો એટલે મેં જિલ્લાના પ્રમુખને જ પત્ર લખ્યો છે અને પૂર્વ પ્રમુખને બી મેં આવરી લીધા છે કે આ બધાની જવાબદારી છે કે ભાઈ આપણી સરકારનો એક સારો વહીવટ કરવો હોય તો એક સારા લોકો આવવા જોઈએ. તો જિલ્લાના બધા જ લોકોની જવાબદારી. હું મનસુખ વસાવા એકલો ને, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધા જ બોલવું જોઈએ કે કારણ કે અત્યાર સુધી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ ચલે છે તો એને ફોલો કરવાની એ જિલ્લાના અમારા લોકોની જવાબદારી છે. મારી સાથે બધાના જે તે વિસ્તારના ધારાસભ્યની પણ જવાબદારી છે. એટલે બધા જ બોલવું જોઈએ. પણ કોઈ બોલે કે ના બોલે પણ આ એક પ્રજાના હિત માટેનો આ પ્રશ્ન છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરનારા લોકો સભાસદોનો મોટો પ્રશ્ન છે. ભવિષ્યમાં ડેરી સારા લોકોના હાથમાં જાય
એના માટે આ પ્રશ્ન મેં ઉઠાય છે. જી જી. હવે આપને એ પણ પૂછ્યું કે શું જિલ્લા ભાજપ પ્રમુખ દૂધધારા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારથી વાકેફ છે? શું એમને ખબર છે અંદરો અંદર આ બધી વસ્તુ શું ચાલી રહી છે, શું થઈ રહી છે? જો આમાં પ્રકાશ દેસાઈ ને આ જિલ્લાના જ લોકો, જિલ્લાના સંગઠનના લોકોએ એ બીટીપીમાં આવ્યા પછી એને વધુ પડતો મહત્વ આપી અને એ વિસ્તારના દીપકભાઈ કરીને એક પશુપાલક છે, બહુ સારું નામ છે, દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ઘણો એમનો સારો રોલ છે. એના પરિવારમાં જે ડિરેક્ટર હતા તે મરી ગયા, પાદરિયા, દીપકભાઈ પાદરિયાના પરિવારમાંથી. તો એના બધે ખરેખર દીપકભાઈ એના હકદાર હતા, પણ પ્રકાશભાઈ આ સ્થાનિક લોકો, સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા જે તે સમયના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, આ બધાને એ કરી અને ઉપર સરકારમાં જઈ અને ડિરેક્ટર તરીકે એ 1 વર્ષ પહેલા એ બેસી ગયા, જે ગેરકાનૂની રીતના. તો અને એ ત્યાર પછી એ ડિરેક્ટર તરીકે સરકારના તરફથી ચૂંટાયેલા પ્રતિનિધિ, પણ સરકારના પ્રતિનિધિ જગ્યા ખાલી પડી હતી. પણ એ જે એ જગ્યા ખાલી પડીને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરે એ પણ ખોટી પરંપરા છે. ત્યારે પણ જે તે સમયે મેં સરકારમાં લખેલું છે કે ભાઈ આ રીતના ખોટી રીતના ડિરેક્ટર તરીકે એમને આ રીતના નહીં બેસાડો. તો આ ખોટી રીતના તે ડિરેક્ટર બેસી ગયા. તે વખતે પણ ઘણા બધા લોકોએ, પશુપાલકોએ, ઝઘડિયા, વાલિયા ઝઘડિયાના લોકોએ બહુ નારાજગી વ્યક્ત કરી અને એમને કે આ માણસ એવો માથાભારે માણસ છે ને, જેમ બીટીપીમાં જે તોફાની તત્વો હતા એમાંનો જ આ માણસ છે ને તે ભાજપમાં આવ્યો છે ને તે હજુ સંસ્કાર છોડતો જ નથી. એના પર અનેક પ્રકારના એફઆઈઆર થયેલા છે, તે હજુ ઉભા છે ને કોઈક ને કોઈ રીતના એફઆઈઆર બીસમરે ભલાઈ નીકળી ગયા બચાવ. પણ જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે આમ પ્રજા જાણે છે, તો આમ પ્રજાના હિતમાં આ દૂધધારા ડેરી એનું શોષણ ના કરે પ્રકાશભાઈ દેસાઈ, એટલા માટે હું આ પ્રકારનો એનો વિરોધ કરું છું અને જવાબદારી છે આવા લોકોને રોકવા માટે જિલ્લા પ્રમુખની. ઓકે મનસુખભાઈ, તમારો આક્ષેપ હતો કે પાર્ટીના જૂના કાર્યકરોનો યોગ્ય માન સન્માન નથી જળવાતું, એમની અવગણના થાય છે. તો આ અવગણના કોણ કરી રહ્યું છે? શું જિલ્લા કક્ષાએથી એમની અવગણના થઈ રહી છે? ના બેન, એમાં એવું છે કે તાલુકા પંચાયતના પ્રમુખ કે પછી ધારાસભ્યશ્રી કે પછી બાકીના સંગઠન કે અલગ અલગ પદ પર દરેક તાલુકામાં રચના થતી હોય, તો વાલિયા તાલુકો, ઝઘડિયા તાલુકો અને નેત્રંગ તાલુકો, 3 તાલુકામાં જે બીટીપી માંથી આવેલા લોકો જ આખું સામ્રાજ્ય જમાઈને બેઠા હોય છે. અને એ લોકોને ગોઠવવા માટે ભૂતકાળના મારુતિસિંહ આટોદરિયા એમનો રોલ હતો. તો મેં સ્પષ્ટ પત્રમાં લખ્યું છે નવા પ્રમુખને કે તમે જે મારુતિસિંહ આટોદરિયાએ આ લોકોને છાવરવાના પ્રયત્ન કર્યા, એ જ પ્રયત્ન તમે કરી રહ્યા છો, એમના પ્રભાવમાં તમે કામ કરો છો. અને આ લોકો જૂના લોકોને બિલકુલ સાઈડ પર કરે છે. જૂના લોકોના જૂના જે કાર્યકર્તા, જે પાર્ટીને બેઠી કરવાવાળા લોકો, સંઘર્ષમાં સમયમાં કામ કર્યું છે, એવા લોકોના કોઈ નાના મોટા વિકાસના કામો પણ આજે સત્તામાં બેઠેલા છે, તાલુકા પંચાયતમાં હોય કે ધારાસભ્ય તરીકે જે હોય, આ બધા લોકોને ન્યાય આપવો જોઈએ, જૂના કાર્યકર્તાઓને સંભાળવા જોઈએ. તો આ બધા બિચારા નારાજ થઈને છેલ્લે મારી પાસે આવે છે, એટલે પછી મારે એ બોલવું પડ્યું છે. અને આ જોવાની જવાબદારી, અને એ જીતે સમયે મેં જિલ્લા પ્રમુખને મેં ધ્યાન દોર્યું છે, પત્રો લખ્યા છે કે આ નીચેના તાલુકાના કક્ષાના કાર્યકર્તાને, એમાં વાલિયા તાલુકો હોય, ઝઘડિયા તાલુકો હોય કે પછી નેત્રંગ તાલુકો હોય, નીચેના કાર્યકર્તાને આ રીતના અન્યાય થઈ રહ્યો છે, એને આ રીતના એનું શોષણ થઈ રહ્યું છે, આ રીતના ક્યાંક કેટલાક લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે આગેવાનો દ્વારા. આ મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોર્યું છે, છતાં પણ જિલ્લા પ્રમુખ ધ્યાન દોર્યું છતાં ધ્યાન નહોતા આપતા. એટલા માટે છેલ્લે મારે પત્ર લખ્યો છે અને મને પણ દુઃખ થાય કે પત્ર અમારે મીડિયામાં વાયરલ નહીં કરવો જોઈએ, પણ ક્યાંક અમારા કાર્યકર્તાએ પત્ર વાયરલ કર્યો. ઓકે, તો જિલ્લા પ્રમુખ અને રજિસ્ટ્રાર ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા હોવાનો આપે આક્ષેપ લગાવ્યો છે, આરોપ છે. તો શું આ મુદ્દે તમે પ્રદેશ કક્ષાએ કે વહીવટી તંત્રને રજૂઆત કરી છે?
આ બેન આ જે છે આ એક જિલ્લાનો જ એક પત્ર છે કે આખી મેટર જુદી છે. એ નેત્રંગ તાલુકામાં ચાસોડ ડેરી છે. ચાસોડ ડેરી એટલે સુમુલ ડેરી સાથે જોડાયેલી ડેરી છે અને સારામાં સારું દૂધ ઉત્પાદન ક્ષેત્રે ત્યાં સભાસદો કામ કરે છે. તો 2 વર્ષ પહેલા એક ત્યાં ડેરીને આખું ચૂંટાયેલી પાક વહીવટમાં બેઠી. આ લોકોએ વહીવટમાં ભ્રષ્ટાચાર કર્યો ચાસોડ ડેરીમાં. તો એને લઈને કેટલાક બીજા સભાસદોએ, જાગૃત સભાસદોએ આ એમનો ભ્રષ્ટાચારને પકડ્યો અને ઉપર સરકારમાં બધી રજૂઆત કરી. માટે સરકાર સાથે એ વાટાઘાટો જે તે સમય થઈ અને સરકારનો એટલા માટે આભાર માનવો પડે કે સરકારે તટસ્થ તપાસ કરાવી અને ચાસોડ ડેરીમાં ભ્રષ્ટાચાર પકડાયો. પણ ચાસોડ ડેરીમાં ભ્રષ્ટાચાર પકડાયા પછી એને સરકારે કસ્ટોડિયન માટેની જિલ્લાની સૂચના આપી. પરંતુ ત્યાંના જે મેં કીધું તે પ્રકારે બીટીપી માંથી આવેલા લોકો એમાં પણ નવું કસ્ટોડિયન બનાવવા માટે કોઈ ને કોઈ રીતના અડખલરૂપ હતા. તો એ જવાની પણ જવાબદારી જિલ્લા પ્રમુખની છે. તે પણ મેં કીધું કે કસ્ટોડિયન નવું બનાવવા માટે જિલ્લા પ્રમુખ તમે પ્રયાસ કરો, સરકારમાંથી કીધું જ છે. તો જિલ્લા પ્રમુખ ત્યાંના સ્થાનિક જે લોકો, એમાં પ્રકાશભાઈ દેસાઈ હોય કે પછી ધારાસભ્ય હોય, એના દબાણના કારણે નવું કસ્ટોડિયન નહોતા બનાવતા અને જે કોઈ ને કોઈ પ્રકારે ખેંચી રાખતા હતા. જૂના લોકોને જે ભ્રષ્ટાચારી લોકો છે એને ચલાવી રાખતા હતા. એના આ જ પત્રની અંદર મેં ઉલ્લેખ કર્યો છે. એટલે ઝઘડિયા એપીએમસી નો ઉલ્લેખ કર્યો છે અને ચાસોડ ડેરીનો ઉલ્લેખ કર્યો છે અને દૂધધારા ડેરીનો 3 મુદ્દા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા એમાં પત્રની અંદર આવરી લીધા અને જિલ્લા પ્રમુખને લખ્યો છે. અને મને લાગે છે ત્યાં સુધી ચાસોડ ડેરીનો આ પત્ર લખ્યા પછી જે ગતિવિધિ ચાલુ થઈ ગઈ છે ને કંઈક ને કંઈક ટૂંક સમયમાં કદાચ નવું માળખું, નવું કસ્ટોડિયન બની પણ જાય. ઓકે સર. નેત્રંગના ઉમેદવાર પ્રકાશ દેસાઈ એ ડેરીમાં દૂધ આપતા નથી અને ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ડિરેક્ટર પણ બની જશે એવો તમારો આરોપ છે. તો શું આ ડેરીનું તંત્ર, જિલ્લા ભાજપ આ તમામ લોકો પર ભ્રષ્ટાચારમાં મિલીભગતથી સંડોવાયેલા છે? ના બેન, જે પ્રકાશ દેસાઈ નેત્રંગ તાલુકો ચાસોડ ડેરીનો પ્રશ્ન છે, પણ પ્રકાશ દેસાઈ ઝઘડિયા તાલુકાના છે અને એનો જે ગામ જે છે એના ગામની ડેરી છે એ મહિલા ડેરી છે. એટલે આ ડેરીમાં જવું હોય તો ડેરીમાંથી પ્રતિનિધિ તરીકે ડેરી દરખાસ્ત કરે, પણ એના ગામની ડેરી જ નથી. એટલે બાજુના ગામમાંથી એનું નામ એ ડેરી દરખાસ્ત કરાવી. ખરેખર એ ડેરીમાં એ સભાસદ પણ નથી, એ ડેરીમાં દૂધ પણ આપતા નથી, છતાં પણ ખોટી રીતના કાયદાકીય રીતે પણ જોવા જઈએ તો એ દરખાસ્ત જ ના થઈ શકે. છતાં પણ કોઈકનો કોઈક પ્રકાર એને પોતાની વગ વાપરીને એનું નામ દરખાસ્ત મોકલ્યું અને એના ડિરેક્ટર તરીકે એ ઉમેદવાર છે. અને આજે એ પાર્ટી મેન્ડેટ આપી દે તો ડિરેક્ટર બની જાય તો આ ધંધા કરવાના છે. ઓકે, ડિરેક્ટરની વાત થઈ. હવે આપની પાસેથી એ જાણવું છે, ભ્રષ્ટાચારને લઈને જે વાત કરવામાં આવી, તો દૂધધારા ડેરીમાં કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે? બેન, દૂધધારા ડેરી તો અત્યાર સુધી સારી રીતના વહીવટ કર્યો છે અને છતાં પણ ઘણી બધી એવી ડેરીઓની અંદર ભૂતકાળમાં પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન ઉઠાયો હતો કે ડુપ્લિકેટ દૂધ બને છે, બનાવટી દૂધ કેલ્શિયમ નાખીને બને છે અને ખૂબ મોટા પાયે આખા દેશની અંદર ચાલતું હતું. મેં પાર્લામેન્ટમાં પ્રશ્ન ઉઠાયો હતો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાર પછી એક્શનમાં આવ્યા અને જ્યાં જ્યાં આખા દેશની અંદર જ્યાં મોટા આવા કૌભાંડો થતા હોય એ રોકવા માટે પ્રયત્ન કર્યા અને સફળતા પણ મળી. પણ છતાં રૂટિંગ છે કેટલીક ડેરીઓની અંદર કોઈ વખત દૂધનો ઘટાડો થાય એવા વખતે આવું ડુપ્લિકેટ દૂધ આ લોકો ઘુસાડી દેતા હોય છે. પણ ઘુસાડી દેતા એટલે આવું રોકવા માટે અમારા જેવા જાગૃત આગેવાનોએ, ધારાસભ્યો કે સંસદ સભ્યો હોય આને રોકવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ. તો આવા પ્રકાશભાઈ જેવા લોકો આવી જાય તો આ સત્તામાં આવી જાય તો આ ધંધો કરવાના છે. ઓકે, એટલે ડેરીમાં સારા લોકો આવવા જોઈએ અને ખાસ કરીને પશુપાલકો આવવા જોઈએ, જે દૂધ આપે તેવા લોકો આવવા જોઈએ, જેથી કરીને આવું ખોટું ના કરે. તે આ મારે એ જ વાંધો છે કે અત્યાર સુધી ડેરી સારામાં સારી રીતના ચાલી છે અને ગુજરાતની અંદર ઘણી બધી ડેરીઓ સારી ચાલે છે. પણ અમારા એક અનુભવ છે કે ઘણી ડેરીઓની અંદર ડુપ્લિકેટ દૂધનું સામ્રાજ્ય હોય છે. તે સામ્રાજ્ય ફાલે ફૂલે નહીં
અહીંયા દૂધધારા ડેરીમાં. એટલા માટે અત્યારથી હું ચિંતા કરું છું કે ડેરીમાં સારા લોકો વહીવટમાં બેસે. જી, ઓકે. મનસુખભાઈ, હવે જૂના કાર્યકરોને અવગણશો નહીં એવી રજૂઆત આપના દ્વારા કરવામાં આવી છે, જિલ્લા ભાજપ પ્રમુખને કરી છે. શું કોઈ મનસુખ વસાવાના નજીકના કાર્યકરોની અવગણના થઈ હોય કે પછી મનસુખ વસાવાનું જિલ્લા ભાજપમાં નથી ચાલતું, એવું તો નથી ને આ વાતમાં ક્યાંય? ના બેન, એવું નથી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એ મારા મિત્ર જ છે, સંઘમાંથી આવે છે, વર્ષોથી સાથે અમે કામ કર્યું છે. પરંતુ જે મેં તે કીધું કે ઝઘડિયા વિધાનસભા છે, વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો, ઝઘડિયા તાલુકો, જે બીટીપી માંથી આવેલા લોકો પોતાનું આખું સામ્રાજ્ય જમાઈને બેઠા છે. એવા લોકોનો ભૂતકાળનો જે પ્રમુખ હતા મારુતિસિંહ આટોદરિયા, એ એમનો હાથો બની ગયા. તો મેં નવા પ્રમુખને કીધું કે તમે હાથો નહીં બનો, તમે મારુતિસિંહભાઈના જેમ તમે એ નહીં કરો. તમે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકર્તા છે, મારો કોઈ નથી કે આ મનસુખભાઈ કે આનો આ નથી. હું તો પાર્ટી, મને ખબર છે ને પાર્ટી પાસે પણ યાદી છે કે સંઘર્ષના સમયમાં કોંગ્રેસનો સોળે કરાય સોળો તપતો હતો, તેવા વખતે સંઘર્ષના સમયમાં જે કામ કરનાર કાર્યકર્તા એ કોઈ વ્યક્તિગત નથી. મનસુખ વસાવાનો કે એક કોઈનો હોતો નથી. પણ એવા લોકો કોણ છે તે પાર્ટીને ખબર છે. એવા લોકોની અવગણના નહીં થવી જોઈએ. તો એવા લોકોની અવગણના થાય છે. એ અવગણના સંગઠનો તો બાજુ પર, પણ આવા કોઈક મહત્વના નિર્ણય લેવાના હોય અથવા તો કોઈક વિકાસના કામો કંઈક થવાના હોય તો ત્યાં પણ એને પૂછવામાં નથી આવતું. એટલા માટે જૂના લોકોને મારી ચિંતા કરું. પણ એને ઘણા વાદ જીના લોકો મને મળે, કારણ કે બીજા તો ત્યાં સાંભળે એવા કોઈ છે નથી. તો પ્રકાશભાઈ મોદીને મેં એ જ અપીલ કરી છે, પત્રમાં એ સ્પષ્ટ લખ્યું છે કે તમે આ લોકોને એકલી જે ખોટા જે લોકો જે છે, જે બીટીપી માંથી આવીને ભાજપમાં અડ્ડો જમાઈને બેઠા છે, તો એવા લોકોને એકલી વાત નહીં સાંભળો, બીજા જૂના કાર્યકર્તાની વાત પણ સાંભળો, એ વાત મેં કહી છે એમને. ઓકે. હવે દૂધધારા ડેરીમાં મનસુખ વસાવાની માંગ મુજબ જો ન થાય, જે માંગ કરવામાં આવી છે એ રીતે ન થાય, તો પછી મનસુખ વસાવાનું આગામી પગલું શું હશે? શું એવું કરવામાં આવશે આપના દ્વારા? જો બેન, બહુ સ્પષ્ટ છે કે જે સભાસદોની જે ઈચ્છા છે, સભાસદો શું ઈચ્છે છે, દૂધ ઉત્પાદકો શું ઈચ્છે છે, ને જિલ્લાના સહકારી ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે વર્ષોથી એ શું ઈચ્છે છે, એને એક મેં વાચા આપી છે. મેં મારા દ્વારા એમના પ્રશ્નો મેં મૂક્યા છે અને આ વાત સુધી સરકારમાં પણ આ વાત પહોંચવાની છે અને પ્રદેશના મોવડીને પણ પહોંચવાની છે અને જિલ્લાના લોકોને પણ પહોંચવાની છે. મેં એક ન્યાયના હિતમાં અને જે ખરેખર પાર્ટીને બચાવનારા લોકો છે, મૂલ્ય આધારિત પાર્ટીનું કામ કરનારા લોકો ના હિતમાં આજે વાત કરી છે. હવે પાર્ટીને ખરેખર સારા લોકોની જરૂર હશે તો મારી વાત સાંભળશે. વહીવટમાં સારા લોકોની જરૂર હશે. આપણી સરકાર પારદર્શક વહીવટની વાત કરે છે, મારી સરકાર પારદર્શક વહીવટની વાત કરે છે અને પ્રકાશ દેસાઈ જેવા લોકોને ચલાવશે તો સાબિત થઈ જશે કે ખાલી સરકાર વાતો કરે છે. ઓકે, આપનો ખૂબ આભાર મનસુખભાઈ, મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અન્ય પાર્ટીમાંથી જે કોઈ પણ વ્યક્તિ આવ્યા છે અને એમના દ્વારા જો રાજ કરવામાં આવશે, એમના બદલે જે વ્યક્તિ તપી રહ્યા છે, જે વ્યક્તિ કામ કરી રહ્યા છે, એ વ્યક્તિને ન મૂકવામાં આવે અને પેલા લોકોને મૂકવામાં આવશે. ભ્રષ્ટાચારની પણ એમના દ્વારા વાત કરવામાં આવી છે. જો કે આ વાતને લઈને પત્ર લખવામાં આવ્યો, રજૂઆત કરવામાં આવી છે અને જો નહીં થાય તો પછી આગામી લઈને એમના દ્વારા જે વાત કરવામાં આવી છે તે. એટલે આ આખો મુદ્દો ડેરીનો, ચૂંટણી પહેલા એમનો પત્ર અને પહેલા જ મામલો બરાબર ગરમાયો હોય પ્રકારનો માહોલ હાલ ત્યાં છે. જો કે આવનારો સમય જ બતાવશે કે આ મુદ્દા પર પત્ર લખવામાં આવ્યો છે તો એના પર શું પગલાં લેવામાં આવશે.